This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. શહેરમાં પોલીસ અને અંગત બોડીગાર્ડોના સઘન બંદોબસ્ત વચ્ચે નીકળી આસારામ બાપુની રેલી. જાહેરમાં બચાવના પેમ્પલેટ વેચી ઉડાવ્યા કાયદાના ધજાગરા. કાપોદ્રાના હીરાના કારખાનામાં તસ્કરોનો તરખાટ. તિજોરી ગ્રીલથી તોડી લાખોના હીરાની થઈ ચોરી. પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠતા સવાલ. પાર્લે પોઈન્ટની ઠક્કર ઇન્ટરનેશનલની ઓફિસમાં રેલવે વિજિલન્સના દરોડા. પાયરેટેડ સોફ્ટવેર વડે રેલવે ટિકિટનો થતો હતો કાળા બજાર. એકની ધરપકડ. વેડ રોડથી અડાજણના ઓવરબ્રિજ સાથેના હાઈ લેવલ બ્રિજને મળી મંજૂરી. 190 કરોડના ખર્ચે તાપી નદી પર બનશે સૌથી લાંબો પુલ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણ ભક્તોમાં જન્માષ્ટમીને ઉજવવા થનગનાટ. તો સાથે રમાશે શહેરમાં કરોડોનો જુગાર. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે બુધવાર અને ગુરુવાર એમ 2 દિવસ આસારામ બાપુ સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવાના છે. જોધપુરમાં આસારામ બાપુ પર થયેલા કેસ બાદ સુરત શહેરમાં આસારામના સત્સંગ કાર્યક્રમનો શહેરના યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ વિરોધ વચ્ચે પણ આસારામના સમર્થકોએ વનિતા વિશ્રામથી ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. બુધવારે જન્માષ્ટમીના પર્વને ધામધૂમથી ઉજવવા માટે શહેરીજનોએ વિવિધ તૈયારીઓ કરી લીધી છે. પૂરજોશમાં કરેલી મહેનતને ગોવિંદાઓ આવતીકાલે આખરી ઓપ આપવાના છે. તો બીજી બાજુ જેના પર અનેક કલંકો લાગ્યા છે તેવા આસારામ બાપુ પણ સુરતમાં 2 દિવસ જન્માષ્ટમી ઉજવવાના મૂડમાં છે. પોતાને સંત તરીકે ઓળખાવતા આસારામના કુકર્મો છાપરે ચડીને પોકારે છે. શહેરમાં એવા કેટલાય કિસ્સાઓ બની ગયા છે કે જેમાં આસારામની ભૂંડી ભૂમિકા હોવાની વાત બહાર આવી છે. ત્યારે આજ વિવાદાથી ઘેરાયેલા બાબાએ જોધપુરમાં એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાનો કેસ નોંધાયો છે. જોકે જોધપુર પોલીસે બળાત્કારની કલમ તેના પરથી હટાવી દીધી હતી અને છેડતીની કલમ લગાવી છે. જોધપુર પોલીસ પણ આસારામના ખોળે બેસી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આમ તો કોઈ પણ વ્યક્તિ પર કેસ દાખલ થાય ત્યારે આરોપીને માત્ર ગણતરીની મિનિટોમાં જ પકડી તેની ધરપકડ બતાવી દેવામાં આવે છે. પરંતુ આસારામ પર કેસ દાખલ થયો તેને કલાકો નહીં પરંતુ દિવસો નીકળી ગયા છે. ત્યારે હજુ સુધી જોધપુર પોલીસ તેની ધરપકડ કરી શકી નથી, માત્ર સમજ પાઠવી દીધો છે. આ ઘટના પરથી એ વાત સાબિત થાય છે કે જોધપુરની પોલીસમાં આસારામને પકડવાની તાકાત નથી. સુરતમાં બુધવાર અને ગુરુવાર એમ 2 દિવસ સત્સંગનો કાર્યક્રમ યોજવા આસારામ સુરત આવે છે. ત્યારે જો સુરત પોલીસ ધારે તો 41 ફંડી પર તેની ધરપકડ કરી શકે છે. પરંતુ શહેર પોલીસમાં પણ આસારામની ધરપકડ કરવાની તાકાત છે કે નહીં તે પણ બુધવારે અને ગુરુવારે જોવાઈ જશે. આસારામના સાધકોએ મંગળવારે ભવ્ય રેલી યોજી હતી અને શહેરના રસ્તાઓ જાણે કે આસારામના હોય તેમ ચક્કાજામ જેવી સ્થિતિ ઊભી કરી હતી. રેલીની પરમિશન લેવા સાધકો જ્યારે કમિશનર કચેરી પહોંચ્યા ત્યારે તેને પણ 1.5 કલાક મોડી પરમિશન આપવામાં આવી હતી. સુરતમાં આસારામનો વિરોધ કરનારા યુથ કોંગ્રેસના અનુપ રાજપૂતને મોબાઈલ ફોનથી ધમકી આપવામાં આવી હતી અને સુરતમાં રહેવાનું ભારે પડી જશે તેમ કહી દાદાગીરી બતાવી હતી. ત્યારબાદ આજે રેલીમાં સમર્થકોની સલામતી માટે ખાસ બાઉન્સરો બોલાવવામાં આવ્યા હતા. એક તરફ તેના સાધકો બીજાને ધમકી મારે છે અને પછી પોતે જ ડરપોક બની બાઉન્સરોનો સહારો લે છે. સમર્થકોની આ રેલીમાં કોઈ ધમાલ ન થાય તે માટે શહેર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. એક બાજુ રસ્તાઓ પર પેમ્પલેટ વેચવાની ચોખ્ખી મનાય છે ત્યારે આસારામના સમર્થકો પોલીસની નજર સમક્ષ જ પેમ્પલેટો વેચી કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા. છતાં પણ શહેર પોલીસ તેનું કચ્છું જ ઉખાડી શકી ન હતી. જો કદાચ કોઈ આમ આદમી હોત તો ચોક્કસ તેની સામે કાર્યવાહી થઈ હોત. તો
તો પછી આસારામના સમર્થક સામે શા માટે નહીં? શું આસારામથી શહેર પોલીસ ડરે છે કે પછી શહેર પોલીસ આસારામના ખોળે બેસી ગઈ છે? બારડોલી તાલુકાના વાઘેચા ગામે આવેલું વાઘેશ્વર મહાદેવનું મંદિર અને કામરેજ તાલુકામાં ડુંગરા ગામે આવેલું ભીમનાથ મહાદેવનું મંદિર શ્રાવણ મહિનામાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સાથે જ અનેક શ્રદ્ધાળુઓએ ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો. બારડોલીથી આશરે 15 કિલોમીટર દૂર વાઘેચા ગામ કે જ્યાં વાઘેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન દેવાલય આવેલું છે. વાઘેશ્વર મહાદેવનું આ મંદિર ખૂબ જ પૌરાણિક. આ દેવાલયનું શિવલિંગ સ્વયંભૂ છે. તાપી નદીના તટ પર આવેલા આ મંદિરની વિશેષતા એ છે કે પુરાણ કાળમાં ભીમ જ્યારે વનમાં નીકળ્યા હતા તે દરમિયાન તાપી નદીમાં સ્નાન કરવા ઉતર્યા. તાપી નદીનું વહેણ અટકી આ તાપી નદીનું પાણી મંદિરમાં પ્રવેશ્યું હતું. આ જોઈ શિવ અને પાર્વતી ચિંતાતુર થઈ ભીમને તાપી નદીમાંથી કેવી રીતે બહાર કાઢવો ત્યારે પાર્વતી માતાએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને મહાદેવે વાઘનું સ્વરૂપ ધારણ કર્યું. વાઘ ગાયની પાછળ દોડતા આ પ્રસંગ ભીમે નિહાળ્યો અને તે તરત જ ગાયને બચાવવા તાપી નદીમાંથી ઊભા થતા જ તાપી નદીનું પાણી મંદિરમાંથી બહાર નીકળી ગયું. અને દેવોના દેવ મહાદેવ અને પાર્વતી માતાએ તરત પોતાના અસલ સ્વરૂપમાં આવી ભીમને દર્શન આપ્યા હતા. આ ગાથાનો ઉલ્લેખ હિન્દુ શાસ્ત્ર તાપી પુરાણમાં પણ છે અને ત્યારથી આ દેવાલયને લોકો વાઘેશ્વર મહાદેવના નામે ઓળખે છે. અમે આવીએ છીએ અને દર શ્રાવણ મહિનામાં આવીએ છીએ. તે ઉપરાંત પણ વચ્ચે પણ આવતા હોઈએ છીએ. અમારી બધી મનોકામના, બધી ઈચ્છાઓ અહીંયા પૂરી થાય છે. અમને અહીંયા બહુ જ શ્રદ્ધા છે. મંદિર છે અહીંયા ગાડી શંકર ભગવાન જૂનો ઇતિહાસ છે. શંકર ભગવાન, પાર્વતી માતા અને ભીમ. એટલે ભીમ તાપીમાં હોઈ ગયેલો એટલે પાણી નવા ફૂટેલા હતા એટલે બધું પાણી મંદિરમાં આવ્યું. એટલે મંદિરમાં આવ્યું એટલે પાર્વતી માતાએ કીધું કે આ તો મંદિરને નુકસાન થઈ જશે. એટલે પાર્વતી માતા ગાય બન્યા અને શંકર ભગવાન વાઘ બન્યા અને શંકર ભગવાન પાર્વતી માતા પાછળ દોડ્યા. એટલે પાર્વતી માતાને જેવો પંજો માર્યો એટલે ભીમ બચાવવા માટે ઊભો થઈ ગયો. એટલે ભીમના પગલાં છે, ગાયના પગલા, ભીમના પગલા છે, ગાયના પગલા છે અને વાઘના પગલા છે. આ મંદિરનો ઇતિહાસ છે હજુ પણ છે અને ગાયની દૂધની જે ઢાળા છે તે પણ છે અત્યારે હાલમાં. આ મંદિર કેટલા વર્ષ પુરાણું છે? એ તો 150-200 વર્ષ સમથિંગ હશે. ઘણો ટાઈમ થઈ ગયો. મારું નામ રિંકેશ છે. હું આટલા વર્ષથી બારડોલી આવું છું. કેટલા વર્ષથી આવું છું વાઘેચા મંદિરે. શંકર ભગવાન અમારી મનોકામના પૂરી કરે છે. પૌરાણિક માન્યતા મુજબ પાંડવ પુત્ર ભીમ ગદા યુદ્ધમાં કુશળ હતો અને પરમ શિવભક્ત હતો. આ ગાથામાં કામરેજ તાલુકાના ડુંગરા ગામે આવેલા ભીમનાથ મહાદેવનું મંદિર પણ ઘણી વિશેષતા ધરાવે છે. જ્યારે ગાય સ્વરૂપ પાર્વતી માતાની પાછળ વાઘને દોડતા જોઈ ભીમે ગાયને બચાવવા માટે વાઘ પાછળ દોડ લગાવી અને ડુંગરા ગામ સુધી દોડ્યા હતા. આ વાઘ અને ભીમ વચ્ચે યુદ્ધ થયું અને વાઘના પંજાએ ભીમની પાંસળીઓ ઉપર ઈજા કરી, પરંતુ ભીમે હિંમત હાર્યા વગર વાઘ સાથે યુદ્ધ ચાલુ રાખ્યું. ભીમની આ પ્રાણી માત્ર પ્રત્યેની લાગણી જોઈ પ્રસન્ન થયેલા શિવજીએ વાઘ સ્વરૂપમાંથી અસલ સ્વરૂપમાં આવી ડુંગરા ગામે શિવલિંગની સ્થાપના કરી હતી અને આ દેવાલયને ભીમના નામથી ભીમનાથ મહાદેવ નામ આપ્યું હતું. તાપી કિનારે આવેલું આ ભીમનાથ મહાદેવના દર્શન શુક્લ પક્ષની એકાદશીના દિવસે કરી જે દંપતી તાપી નદીમાં સ્નાન કરે છે તે દંપતીને પુત્રની પ્રાપ્તિ થાય છે અને કષ્ટોનું નિવારણ થાય છે. વલસાડ જાઉં છું. અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા અને ભગવાનની કૃપાથી દર વર્ષે સારી રીતે અમે પ્રવાસ કરીએ છીએ અને અમારી મનોકામના પૂર્ણ થાય. તમે ક્યાંથી આવ્યા છો? વલસાડ. હા બોલો. અમે આ કલ્પેશ્વર મંદિરના દર્શનના માટે ખાસ આવ્યા છે. અમે દર વર્ષે જ આવીએ છીએ પણ અમને ઘણી આસ્થા છે આમાં ને એવું લાગે છે અમને કે આમાં કંઈ અમે એવી કંઈ ઈચ્છા કરીએ તો ફળ આપે છે. અને અહીં તમે કેટલા જણા પધાર્યા છે વલસાડથી? 55 જણા. બસ લઈને આવ્યા છો? હા, બસ લઈને આવ્યા. પવિત્ર તાપી નદીના તટ પર બિરાજમાન વાઘેશ્વર મહાદેવ આને ભીમનાથ મહાદેવના મંદિરનું શિવલિંગ સ્વયંભૂ હોવાથી ઘણા સાધુ સંતો શિવલિંગને જ જ્યોતિર્લિંગ તરીકે પણ સરખાવે છે
અને શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો અહીં હર હર મહાદેવના નાદથી મંદિરનું વાતાવરણ પવિત્ર કરી દે છે. પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવ સૌ શિવભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી વાઘેશ્વર મહાદેવ અને ભીમનાથ મહાદેવને હિન્દ ટીવીની પ્રાર્થના છે. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. વાવે સુરત અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા અને કલા દર્પણ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મંગળવારના રોજ સિટી લાઇટ ખાતેના સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગથી બચવા અને શહેરના ઘટતા જતા વૃક્ષોને કારણે સજાગ થયેલી સુરત મહાનગરપાલિકાએ સુરતને સાચા અર્થમાં હરિયાળું બનાવવાનું બીડું ઝડપ્યું છે. આથી મનપાએ વાવે સુરત અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત મનપા દ્વારા રેલી, ચિત્રકામ સ્પર્ધા વગેરે જેવા કાર્યક્રમો પણ યોજાતા રહે છે. જેમાં સુરત મનપા અને કલા દર્પણ સંસ્થાએ મંગળવારના રોજ શહેરના સિટી લાઇટ વિસ્તારમાં આવેલા એસએમસી સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધા A, B, C અને D એમ 4 વિભાગમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં લગભગ 200થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના વિજેતાઓને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા કુમારી સ્વાતિબેન સોસા, ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિ અધ્યક્ષા શ્રીમતી જશુબેન રાઠોડ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ બિંદલ, જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી ધનજીભાઈ ચાવડા, સાંસ્કૃતિક સમિતિ ઉપાધ્યક્ષ શ્રી કિશોરીબેન કાપડિયા, મ્યુનિસિપલ સભ્ય શ્રી અનિલભાઈ બિસ્કીટવાલાના હસ્તે વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પાર્ટિસિપન્ટ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, શિક્ષકો, વાલીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાના સમાધાન માટે વૃક્ષારોપણ અને તેનું સંવર્ધન અતિ પાયાની બાબત છે. સુરતને હરિયાળું બનાવવા માટે તથા પર્યાવરણની જાળવણી માટે આગામી 31મી ઓગસ્ટના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા વાવે સુરત અંતર્ગત વૃક્ષારોપણ મહાઅભિયાનનું હાથ ધરવાનું નક્કી કર્યું છે. જે સંદર્ભે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાના હેતુથી રેલી કાઢવામાં આવી હતી. વૃક્ષારોપણના મહાઅભિયાનને સફળ બનાવવા લોકોમાં જાગૃતિ લાવવા મંગળવારે સવારે હીરાબાગ હેલ્થ સેન્ટર ખાતેથી તેમજ કરંજ હેલ્થ સેન્ટરે એમ જુદી જુદી 2 રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સ્થાનિક વિસ્તારના કોર્પોરેટરો, સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો, પાલિકાના અધિકારીઓ તથા વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓએ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલીમાં લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. વૃક્ષારોપણના મહાઅભિયાનને સાર્થક કરવા શહેરના અન્ય વિસ્તારોમાં પણ રેલી નીકળી હતી, જેમાં સેન્ટ્રલ ઝોન ખાતેથી નીકળેલી મહારેલીમાં 700થી વધુ વિદ્યાર્થીઓ અને બાળકો જોડાયા હતા. તેમજ વિવિધ વિસ્તારોમાં ફરેલી આ રેલીમાં કોર્પોરેટરો સહિત અધિકારીઓ પણ ભાગ લઈ લોકોને વૃક્ષારોપણ કરવા જાગૃત કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સાપ્તાહિક બેઠક મંગળવારે પાલિકાના સ્થાયી સમિતિ સભાખંડમાં મળી હતી, જેમાં 5 કામ અને 1 વધારાના કામ સાથે કુલ 6 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને 190 કરોડના ખર્ચે વેડ રોડ દરવાજાથી અડાજણને જોડતા ફ્લાયઓવર સાથેનો હાઈ લેવલ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી. છેલ્લા 1 દાયકાથી માત્ર વાતો વચ્ચે જ અટકી રહેલા આ બ્રિજને આખરી મંજિલ મળી જતા તાપી નદી પર સુરતનો સૌથી લાંબો બ્રિજ આકાર પામશે. જે માટેના આવેલા ટેન્ડરોમાંથી અમદાવાદની રણજીત બિલ્ડકોનના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી 31મી ઓગસ્ટે યોજાનારા વાવો સુરતના વૃક્ષારોપણ કાર્યક્રમ માટે 14.25 લાખના ખર્ચે 75,000 નગર રોપા ખરીદવાના કામને બહાલી આપવામાં આવી હતી. સુરત શહેરને ગ્રીન સુરત બનાવવાના પાલિકાના એક વધુ પ્રયાસ રૂપે થનારા આ મહાઅભિયાનમાં લોકોને જોડાવાની અપીલ કરવામાં આવી હતી. એજન્ડા પર 5 કામો હતા અને વધારાનું 1 કામ, આમ કુલ 6 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને તાપી નદી ઉપર હિલાની કોમ્પ્લેક્સ નજીક કતારગામથી વિસ્તારને પાલિયા કોટર નંબર 7 જોડતો જે નવો બ્રિજ બનાવવા માટેનું કામ રજૂ કરવામાં આવ્યું હતું. અને બીજું જે કામ છે 64માં વન મહોત્સવના સંદર્ભની અંદર વૃક્ષારોપણનો જે એક મહા કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા દ્વારા 31મી તારીખના રોજ કરવા જઈ રહ્યા છે. એ સંદર્ભે પૂરની પરિસ્થિતિને પગલે સર્વત્ર તારાજી સર્જાઈ હતી.
ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે સેવાની ધૂણી ધકાવી હતી, પરંતુ આ પૂરમાં પશુઓની પણ હાલત કફોડી બની હતી. આથી અંકલેશ્વરના એક દાતા દ્વારા પશુઓ માટે ઘાસચારાનું દાન કરવામાં આવ્યું હતું. આ દાતાએ પોતાનું નામ જાહેર કરવાની ના પાડી નિસ્વાર્થ ભાવે આ દાન કર્યું હતું. આ દાતા દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને ઘાસચારાનું દાન આપવામાં આવ્યું હતું. મંગળવારના રોજ અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ જ્યારે મુશ્કેલીમાં હોય છે ત્યારે તેને પડખે અનેક લોકો ઊભા રહે છે, પરંતુ પશુઓની વારે આવી એક દાતાએ સાબિત કરી બતાવ્યું કે માનવતા હજુ નથી મરી પરવારી. જે એક દાતા તરફથી આ મૂંગા ઢોળોને ઘાસચારાનું વિતરણ કરાયું છે, જે ઘણી સારી બાબત છે. કારણ કે માણસોને અને લોકોને તો જમવાનું મળી જ રહે છે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા, પણ આ મૂંગા ઢોળોનું કોણ, પણ આજે આ મળ્યું એ ઘણી સારી બાબત છે. અને હું લોકોને અપીલ કરું છું, દાતાઓને, કે આ મૂંગા ઢોરો માટે પણ ઘાસચારાનું ખાસ એની વ્યવસ્થા કરે એવી હું અપીલ કરું છું. જન્માષ્ટમી આવે ત્યારે જુગારીઓને જાણે જુગાર રમવાનો છૂટો દોર મળી જતો હોય તેમ શ્રાવણીયા જુગારના નામે જુગાર રમવા બેસી જાય છે. તેઓ જુગારની ભયંકર બદીથી અજાણ હોય તેમ જુગારની મહેફિલમાં બેસી જઈ જાણતા અજાણતા હજારો લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખે છે. સરકારી કાયદામાં પણ જુગાર રમવો એક કાનૂની અપરાધ છે, જેને રોકવા પોલીસ સતત પ્રયત્ન કરતી હોય છે અને આવા જુગારીઓને સમાજ સામે બેનકાબ કરતી હોય છે. આવા જ કેટલાક તત્વો મંગળવારે તાપી જિલ્લાના વ્યારામાંથી ઝડપાયા છે. તાપી જિલ્લાના વડામથક વ્યારાના માલીવાડ વિસ્તારમાં કેટલાક યુવાન છોકરાઓ જુગાર રમતા હોવાની બાતમી જિલ્લા એલસીબીને મળતા તેમણે ઘટના સ્થળે બાતમી મુજબ રેડ કરતા માત્ર 24 થી 30 વર્ષની વયના 7 જુગારીયા 50,000ના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા. તેમને પકડી જિલ્લા એલસીબીએ કાયદેસરની કાર્યવાહી આરંભી છે. આજરોજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રીઓના સૂચના મુજબ પ્રોહી અને જુગારની રેડ કરવાની હોય અમારા પોલીસ કોન્સ્ટેબલ ગણપતભાઈને બાતમી મળે, જેના આધારે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટ્ટ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યા પર જતા વ્યારા ટાઉનમાં આવેલ માલીવાડમાંથી એક ઘરમાં રેડ કરતા ત્યાં 7 ઈસમો પકડાઈ ગયેલ, જેની અંગઝડતી તથા દાવ પરના પૈસા અને મોબાઈલની કુલ કિંમત 50,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ભગવાનના નામે ખોટો ધતિંગ કરી શ્રાવણીઓ જુગાર રમતા કેટલાક તત્વો જુગારની ખોટી બદી વિશે જાણતા અજાણતા કેટલો ગંભીર ગુનો કરી બેસે છે તે કદાચ તેમને ખબર ન હોય, પરંતુ પળભરની મજા માટે તેઓ તેમની સાથે તેમના પરિવારજનોને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યા હોય છે. આ અંગે કાયદેસરની કાર્યવાહી સાથે લોક જાગૃતિ પણ એટલી જ જરૂરી થઈ પડી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. જન્માષ્ટમીના દિવસે રમાશે કરોડોનો જુગાર. પૂરજોશમાં ચાલી રહી છે જુગાર રમવાની તૈયારી. જન્માષ્ટમીના દિવસે જુગાર રમવાનું મનાય છે શુભ. જુગાર રમવાના સ્થળો પણ થઈ ગયા નક્કી. હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના દિવસે જુગાર રમવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે, જેને વર્તમાન યુગના લોકોએ જાળવી રાખી છે. જેના પગલે બુધવારે જન્માષ્ટમીના દિવસે શહેરમાં મોટા પાયે જુગાર રમાશે. ભીમ અગિયારસે પણ જુગાર રમવાની પ્રથા છે, પરંતુ જન્માષ્ટમીના દિવસે મોટાભાગના લોકો જુગાર રમે છે. છેલ્લા લગભગ 1 અઠવાડિયાથી લોકો જુગાર રમવાની તૈયારીઓ કરી રહ્યા છે. જુગાર રમવાના સ્થળો અને સમય પણ લોકોએ નક્કી કરી રાખ્યા છે. કરોડો રૂપિયાનો રમાશે જુગાર. રૂપિયાની વ્યવસ્થામાં લાગ્યા છે લોકો. ક્યાંથી આવશે રૂપિયા અને જશે ક્યાં રૂપિયા? જુગાર રમવા વ્યાજે લેવાઈ રહ્યા છે રૂપિયા. હવાલા નેટવર્ક પણ કરશે કામ. ફાઇનાન્સરોને પણ જલસા. જન્માષ્ટમીના દિવસે મોટા પાયે જુગાર તો રમાશે, પરંતુ જુગારના રૂપિયા આવશે ક્યાંથી? જુગાર રમવાની પ્રથાને જાળવી રાખવા માટે લોકો ઉધાર અને વ્યાજે રૂપિયા લઈ રહ્યા છે. એક જ દિવસે કરોડોનો જુગાર રમાશે, જેમાં ફાઇનાન્સરો અને હવાલા નેટવર્ક ચલાવનારાઓને થશે જલસા. જુગાર રમવા વાળા તો જુગાર રમીને રૂપિયા પૂરા કરી નાખશે, પરંતુ જન્માષ્ટમીના બીજા જ દિવસથી ફાઇનાન્સરોની પઠાણી ઉઘરાણી શરૂ થઈ જશે. જુગાર રમવાની પ્રથા તો ઠીક છે, પરંતુ આ પ્રથાની આડમાં લોકો ઘણું બધું હારી જતા હોય છે. તો કેટલાક જુગારીઓની રાતોરાત જિંદગી પણ બદલાઈ જાય છે. જુગારીઓ રમવા માટે અને પોલીસ તેમને પકડવા માટે છે તૈયાર. જુગારીઓ પર રખાશે ચાંપતી નજર. પોલીસે પણ કર્યું આગોતરું આયોજન.
ઢગલાબંધ જુગારીઓ થશે જેલ ભેગા, પકડાશે લાખોનો જુગાર। એક તરફ જુગારીઓ જુગાર રમવાની તૈયારીઓ કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસ તેમને પકડવાનું આયોજન કરી રહી છે। જન્માષ્ટમીના દિવસે શહેરભરમાં મોટા પાયે જુગાર રમાતો હોવાથી પોલીસ પણ જુગારીઓને પકડવા માટે શહેરભરમાં નજર રાખશે। પોલીસે તેમના બાતમીદારોને પણ એલર્ટ કરી દીધા છે। આમ તો દર વર્ષે જન્માષ્ટમીના દિવસે કરોડોના જુગારના રૂપિયા સાથે સેંકડો લોકો જુગાર રમતા પકડાય છે, પરંતુ પોલીસ ચોપડે જુગારની રકમ અને જુગારીયાઓ ઓછા નોંધાય છે। કેટલાક જુગારીઓ જેલ ભેગા થાય છે તો કેટલાક જુગારીઓ પોલીસના હાથે ઝડપાતા જ નથી, કારણ કે તેઓ એવી જગ્યાએ જુગાર રમતા હોય છે કે જે પોલીસ પણ વિચારી ન શકે। હવે આ વર્ષે જન્માષ્ટમીના દિવસે શહેરભરમાંથી કેટલા રૂપિયાનો અને કેટલા જુગારીઓ પકડાય છે તે તો જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે ગુરુવારે જ ખબર પડશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। અયોધ્યામાં વીએચપીની 84 કોશી પદયાત્રાને ઉત્તર પ્રદેશ પ્રશાસને અટકાવી વિહિપના દિગ્ગજ નેતાઓની અટકાયત કરતા દેશભરમાં વિહિપ કાર્યકરોએ મંગળવારે દેખાવ કર્યા હતા, જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ મંગળવારે વિહિપના કાર્યકરોએ ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધના સૂરમાં સૂર મેળવ્યો હતો। સુરત શહેરના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી એક ટ્રાવેલ્સની ઓફિસમાં પાયરેટેડ સોફ્ટવેરથી રેલવે ટિકિટના કાળા બજાર થતું હોવાની માહિતીને પગલે સોમવારે મુંબઈ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા। ટ્રાવેલ્સની ઓફિસમાંથી વિજિલન્સની ટીમે એક કર્મચારીને ઝડપી પાડી ત્યાંથી લેપટોપ, પેનડ્રાઈવ સહિતની વસ્તુઓ કબજે લીધી હોવાનું જાણવા મળ્યું હતું। પાર્લે પોઈન્ટના સરગમ શોપિંગ સેન્ટરમાં ઠક્કર ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સમાં IRCTCની સોફ્ટવેરની મદદથી ડમી આઈડી પરથી ZRUCC મેમ્બર રાકેશ શાહના નામની જ ઈ ટિકિટ બનાવી હતી। ઠક્કર ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી વિજિલન્સની ટીમે 10 જુદી જુદી ટ્રેનોની ઈ ટિકિટ ₹15,000ની જપ્ત કરી હતી, સાથે જ રોકડ રકમ ₹4,100 કબજે કર્યા હતા। મુંબઈની વિજિલન્સની એન્ટી ટાઉટ સ્ક્વોડની ટીમે ઠક્કર ટ્રાવેલ્સના સંચાલક પ્રકાશકુમાર ચંદુલાલ ઠક્કરની અટક કરી RPFને સોંપી દીધો હતો, જ્યારે અન્ય કેટલાક ઠક્કર ટ્રાવેલ્સના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જે આ ઈ ટિકિટના કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। ગોકુળાષ્ટમીના તહેવારને ભારે ધામધૂમપૂર્વક ઉજવવા માટે સૌ કોઈ આતુર છે, ત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારની શાળાઓ દ્વારા મંગળવારના જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડિંડોલી વિસ્તારમાં આવેલી સનરાઈઝ વિદ્યાલય ખાતે બાળકો ભારતીય સંસ્કૃતિથી અવગત થાય અને દરેક તહેવારનું મહત્વ સમજે તે હેતુથી જન્માષ્ટમીના અવસરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીનાથજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડિંડોલી સ્થિત સનરાઈઝ વિદ્યાલયમાં મંગળવારના રોજ ગુજરાતી, મરાઠી તેમજ અંગ્રેજી માધ્યમમાં જન્માષ્ટમી નિમિત્તે વેશભૂષા સ્પર્ધા, માટલી શણગાર સ્પર્ધા તેમજ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલભવનના વિદ્યાર્થીઓ રાધા, કૃષ્ણ અને ગોપીઓના વેશમાં આવ્યા હતા, જેથી સમગ્ર વાતાવરણ રાધામય અને કૃષ્ણમય બની ગયું હતું। તેમજ વિદ્યાર્થીઓએ માટલી શણગાર સ્પર્ધામાં કલ્પનાત્મક તેમજ ખૂબ જ કલાત્મક માટલીઓ શણગારી હતી। આ ઉપરાંત રંગારંગ કાર્યક્રમમાં મોટા વર્ગના વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણની યાદમાં તેમના ગીતો પર ખૂબ જ પ્રશંસનીય નૃત્યો કર્યા હતા। નટખટ માખણ ચોર શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ માટલી ફોડવાના કાર્યક્રમમાં પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર શ્રી સંજયભાઈ બલદાણિયા, HOD શ્રી સુરેશભાઈ આહિર, શાળાના સુપરવાઇઝર ભારતીબેન આહિર, પ્રી પ્રાઇમરી વિભાગના પ્રિન્સિપાલ ધીરજભાઈ ચૌધરી, ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ શ્રી કનુભાઈ આહિર, મરાઠી માધ્યમના પ્રિન્સિપાલ સુનીતાબેન વાડલે, અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રી સુધાકર પાંડા, શિક્ષકો તેમજ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। કાપોદ્રા વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં ચાલતા એક હીરાના કારખાનામાં ગત મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા। હીરા કારખાનામાંથી 50 લાખથી વધુના હીરા પર હાથ સાફ કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ચોરી થયાની જાણ થતાં જ રેન્જ 1 DCP પોલીસ, PI સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને ઓફિસમાં રહેલા CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી। ટીવી સ્ક્રીન પર દેખાતા હીરાના કારખાનાને સોમવારે રાત્રિ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી 50 લાખ રૂપિયાથી વધુનો હાથફેરો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। વરાછાની સોમનાથ સોસાયટીમાં આવેલા હીરાના કારખાનાના 2 દરવાજાના નકુચા તોડ્યા બાદ લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ કારખાનાની ઓફિસનું લોક પણ તોડી નાખ્યું હતું। ત્યારબાદ અંદર મૂકેલી તિજોરી કટર વડે કાપીને
લાખોની કિંમતના હીરા ચોરી ગયા હતા. મંગળવારે સવારે કારખાનાના નખુચા તૂટેલા જણાતા માલિકે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના હીરા ચોરાયા હોવાનો અંદાજ છે. લાખો રૂપિયાની કિંમતના હીરા ચોરાયા હોવાની આ ઘટનાને પગલે ઝોન 1 ડીસીબી પોલીસ અને કાપોદ્રા પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને કારખાનાના માલિક પાસેથી જરૂરી માહિતી મેળવી કારીગરોના નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. બનાવની વધુ હકીકત ગુનો નોંધાયા બાદ જ જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. છેડતીની ખોટી અદાવત રાખી રુસ્તમપુરાના 18 વર્ષીય યુવાન પર રવિવારે પાંડેસરામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પાંડેસરા પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી હતી. નજરે પડતા આ 3 આરોપીઓએ જૂની અદાવતમાં રુસ્તમપુરાના યુવાનને એટલી હદે ઢોરમાર માર્યો હતો કે તે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. જોકે સમયસર સારવાર મળતા હાલ તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના એવી છે કે 1.5 મહિના પહેલા બિલીમોરા ખાતે રામુભાઈ રાઠોડની બહેનની કોઈ લગ્નમાં મશ્કરી કરી હતી, જેની અદાવત રાખી પાંડેસરાના દિવ્યેશ ગોવિંદ રાઠોડ, ઈશ્વર રામુ રાઠોડ અને અલ્પેશ અશોક રાઠોડ રુસ્તમપુરાના સતીશ ભીખુભાઈ રાઠોડ પર ખોટો વહેમ રાખી રવિવારે તેને પાંડેસરા વૃંદાવન સોસાયટી પાસે આંતરી લીધો હતો. ત્યારબાદ અરવિંદ રાઠોડે ઢીક મુક્કીનો માર માર્યો હતો. ઈશ્વરે બેટ વડે અને અલ્પેશે લાકડાના ફટકા વડે માર માર્યા બાદ અનિલ પર તીક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો, જેથી તે ગંભીર રીતે ઘવાયો હતો. જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહેલા અનિલને જૂની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળતા તેની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. અનિલની ફરિયાદને આધારે પાંડેસરા પોલીસે ત્રણેય હુમલાખોરોની સોમવારે રાત્રે ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ફરી દારૂની રેલમછેલ થવા માંડી છે. આ શહેર પોલીસ કમિશનરને અંધારામાં રાખી જે તે પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ બુટલેગરોને દારૂની હેરાફેરી કરવાની છૂટ આપે છે અને ઉપરથી દબાણ આવતા બુટલેગરોને દબોચી પણ લેતા હોય છે. મૈદરપુરા વિસ્તારમાં 34,000થી વધુના દારૂ ભરેલી કાર સાથે મૈદરપુરા પોલીસે 3 જણાની ધરપકડ કરી હતી. ટીવી સ્ક્રીન પર દેખાતા આ 3 શખ્સો દારૂની હેરાફેરી કરતા મૈદરપુરા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. મૈદરપુરા પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે હીરા બજાર ગુંદીશેરી પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે, જેને આધારે પોલીસે ગુંદીશેરી પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન સફેદ કલરની કાર શંકાશીલ હાલતમાં નજરે પડતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 34,200 રૂપિયાની કિંમતના વિદેશી દારૂની નાની મોટી 72 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા અને કાર સાથે તુલસીરામ મોહનરામ, વિનોદકુમાર શ્યામલાલ ગુજ્જર અને જીતેન્દ્રભાઈ પ્રાણજીવનદાસ ચોકસીની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો તેની તપાસ મૈદરપુરા પોલીસે હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અમરોલી 4 રસ્તા પાસેથી ચોરીની બાઇક લઈને પસાર થઈ રહેલા ચોરને વાહન ચેકિંગ કરતી પોલીસે ઝડપી પાડ્યો હતો. રૂપિયા 15,000ની કિંમતની ચોરીની બાઇક કબજે લીધી હતી. તમને દેખાતો આ આરોપી વાહન ચોર છે. નવા કોસાડ રોડ પર આવેલી સત્તાધાર સોસાયટીમાં રહેતો આ સમાધાન ઉર્ફે આપ્પા શ્રીરામ બાવિશકર સોમવારે ચોરીની બાઇક લઈ અમરોલી 4 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ત્યાં વાહન ચેકિંગ કરતી અમરોલી પોલીસે સમાધાનને અટકાવી પૂછપરછ કરી હતી. જે દરમિયાન વાહન ચોરીનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી 15,000ની કિંમતની ચોરીની બાઇક કબજે લીધી હતી. બાઇક ક્યાંથી ચોરી કરી હતી તે અંગે અમરોલી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શ્રાવણ વદ સાતમના દિવસે આવતા શીતળા સાતમના તહેવાર નિમિત્તે શહેરના નાવડીઓવાળા ખાતે મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી. હાલ હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય આ મહિનામાં બીજા પણ અનેક પર્વો આવતા હોય છે, જેમાં શ્રાવણ સુદ અને શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા માતાના પૂજન અર્ચનનું ખાસ મહત્વ છે. રાંધણ છઠના દિવસે મહિલાઓ પોતાના પરિવાર માટે તેમનું ભાવતું ભોજન બનાવી રાત્રે ગેસના ચૂલાને ઠંડો કરી તેની પૂજા કરે છે અને શીતળા માતા તેમના પર આશીર્વાદ વરસાવે તેવી ખેવના રાખે છે. બીજા દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહિલાઓ પૂજાની થાળી તૈયાર કરી શીતળા માતાની પૂજા કરવા મંદિરમાં પહોંચી જાય છે. આ જ રીતે સુરત શહેરની મહિલાઓ તાપી નદીના કિનારે આવેલા નાવડીઓવાળા ખાતે પહોંચી ગઈ હતી, જ્યાં મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી શીતળા માતાની પૂજા કરાવી હતી. તો શીતળા સાતમના મહાત્મ્ય અંગે મહારાજ શું કહે છે તે સાંભળો. શીતળા સાતમની પૂજા કરવામાં આવે છે
તે આદિકાળથી કરવામાં આવે છે, જે આપણા હિન્દુ સમાજની બહેનો, હિન્દુ સમાજના વ્યક્તિઓ આગલે દિવસે રાંધી બીજે દિવસે સવારે ઠંડુ ખાય છે, જેને શીતળા સતમ કહેવામાં આવે છે. એના ફળ રૂપે આપણા ત્યાં ઓળી અછબડાનો રોગ નિવારણ થાય છે અને ચામડીના રોગ સારા થાય છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપણા દીકરાઓ દીકરીઓને વિદ્યા યશ કીર્તિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. એ માટે જ આ ખાસ. ચલો, બાળકોને ઓરી અછબડામાં રાહત આપનાર અને પરિવારને સુખી સમૃદ્ધ બને તથા યશ કીર્તિ આપનાર શીતળા માતાની મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક અર્ચના કરી હતી. બુધવારના રોજ જન્માષ્ટમી એટલે કે સર્વના વહાલા એવા કૃષ્ણ કાનુડાનો જન્મદિવસ, અને જેના કારણે આ દિવસે કૃષ્ણ ભક્તો તાનમાં આવી મટકી ફોડવા ઘેલા બની જાય છે. ત્યારે શહેરની શાળાઓ પણ આ ઉજવણીમાં પાછળ પડતી નથી, જેથી આઠમના રોજ શાળાઓમાં જન્માષ્ટમીની રજા હોવાને કારણે શહેરની શાળાઓમાં મંગળવારના રોજ વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જ્યારે કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ હેલો કિડ્સ પબ્લિક સ્કૂલમાં જન્માષ્ટમીનો ઉત્સવ સ્કૂલના નાના ભૂલકાઓએ કાનુડાના ગીતો પર નૃત્ય કરી અલગ જ રીતે ઉજવ્યો હતો. તેમજ શાળાના મોટા વિદ્યાર્થીઓ દ્વારા પણ નૃત્ય પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. કાનુડાનો પહેરવેશ ધારણ કરી વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડવામાં આવી હતી. મટકી ફોડતાની સાથે જ વિદ્યાર્થીઓ ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા. એ જ રીતે શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ બાલાશ્રમ સ્કૂલમાં પણ સ્કૂલના નાના નાના ભૂલકાઓ કાનુડો અને રાધા બનીને આવ્યા હતા. તેમજ કાનુડાનો ઝૂલો સજાવી તેઓએ કાનુડાને ઝૂલાવ્યા પણ હતા. આ નાના ભૂલકાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો શહેરના પૂણા વિસ્તારમાં આવેલ MP લીલિયાવાલા સ્કૂલમાં પણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. શાળામાં મટકી ખૂબ જ ઊંચે બાંધવામાં આવી હોવાને કારણે વિદ્યાર્થીઓ મટકી ફોડવા ઘણા મથ્યા હતા અને પિરામિડ બનાવતાની સાથે જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પિરામિડ બનાવતા વિદ્યાર્થીઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવતો હતો, જેથી બધા બાળકો ખુલ્લા મેદાનમાં આવેલ કાર્યક્રમને કારણે પૂરા કાદવવાળા થઈ ગયા હતા અને ખરેખર બાળકો કાનુડાની જેમ કામણગારા બની ગયા હતા. આ રીતે અંતે ઘણી મથામણ બાદ આ વિદ્યાર્થીઓએ મટકી ફોડતા તેઓ ઉત્સાહમાં આવી નૃત્ય કરવા લાગ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. જન્માષ્ટમીના પર્વને હવે જ્યારે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે દરેક કૃષ્ણ ભક્તો કાનુડાના જન્મોત્સવની ઉજવણી માટે આતુર બન્યા છે. આથી જ તેઓ વિવિધ પારણા, વાઘા, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ, આભૂષણો વગેરે વસ્તુઓની ખરીદી કરવા માટે નીકળી પડ્યા હતા. તો જુઓ હિન્દ TVનો એક વિશેષ અહેવાલ. શ્રાવણ માસ આવતા જ તહેવારોની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠે છે અને એમાંય જ્યારે આખા માસ દરમિયાન ભગવાન ભોળાનાથની આરાધના સાથે ભક્તોને મટકી ફોડીને નટખટ કાનુડાનો જન્મદિવસ ઉજવવાનો સોનેરી અવસર મળે તો તેઓનો આનંદ બેવડાઈ જાય છે. હવે જ્યારે જન્માષ્ટમીના તહેવારને બહુ જ ઓછો સમય બાકી છે, ત્યારે કૃષ્ણ ભક્તો દ્વારા તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ ગોવિંદાઓ ઊંચે લટકાવેલી માટલીઓ ફોડવાની પ્રેક્ટિસમાં લાગી ગયા છે, તો બીજી તરફ તેઓ જે મટકી ફોડવા થનગની રહ્યા છે તેને શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાંધવા આયોજકો પણ આતુર છે. બરાબર એ જ રીતે ભક્તો પણ લાલાના જન્મોત્સવને યાદગાર બનાવવા તેમની આકર્ષક મૂર્તિઓ, વાઘા, પારણા અને વિવિધ શણગારની વસ્તુઓની ખરીદી માટે બજારમાં ઉમટી પડ્યા હતા. આ ફેરી જરદોશી ટાઈપના વાઘા છે, ડાયમંડમાં વાઘા છે, પછી ડાયમંડના સેટ છે, ડાયમંડની માળા, ડાયમંડના મુગટો છે, એનો ક્રેઝ વધારે છે આ ફેરી માર્કેટમાં. અને પંચધાતુના પારણા ખૂબ જ વેચાય છે. આ ફેરી સેલિંગ પણ અમારું ઘણું સારું થયું છે. પારણા પણ લોકો ઘણા લેવા માટે આવે છે ને વસ્ત્ર પણ લેવા માટે આવે છે. ગ્રાહકોની સાથે વેપારીઓ અને દુકાનદારો પણ સારી ઘરાકી રહેતા આનંદમાં આવી ગયા હતા. આ વર્ષે બજારમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાન માટે શું અવનવું આવ્યું છે તે સાંભળો. આ કાન્હાના નવા વેરાયટી વાળા વાઘાઓ છે તે લેવા આવેલા છીએ અને બધી નવી બધી બહુ વેરાયટીઓ આવેલી છે આ વખતે કપડામાં, તો બસ એની ખરીદી કરવા આવેલા છીએ અત્યારે. આમ હાલમાં સમગ્ર માહોલ કૃષ્ણમય બની ગયો છે, ત્યારે સૌ કોઈ આ પર્વને હર્ષભેર ઉજવવા માટે થનગની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે 2 મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન અઠવા પોલીસ મથકમાં તેમણે ચોરી કરી હોવાની કબૂલતા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી બંનેનો કબજો લીધો હતો. આ બંને ચોર વિરુદ્ધ મહિદરપુરા પોલીસ મથકમાં પણ મોબાઈલ ચોરીની ફરિયાદ દાખલ થઈ છે.
ટીવી સ્ક્રીન પર દેખાતા બે મોબાઈલ ચોરો ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા છે. સોમવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભેસ્તાન એસએમસી આવાસના ઇમરાન ઉર્ફે માયા કલીમ શેખ અને યુનુસ અનવર શેખ નામના બંને શખ્સો શંકાશીલ હાલતમાં નજરે પડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન બંને જણા સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી પોલીસે તેમની તલાશી લેતા તેમની પાસેથી ચોરીના 2 મોબાઈલ મળી આવ્યા હતા. બંને મોબાઈલ તેમણે અઠવા પોલીસ મથકની હદમાંથી ચોર્યા હોવાનું કબૂલ્યું હતું, જેથી અઠવા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી બંનેનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બંને ચોર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાતા બંને વિરુદ્ધ મેધરપુરા પોલીસ મથકે પણ મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર. શહેરમાં પોલીસ અને અંગત બોડીગાર્ડોના સઘન બંદોબસ્ત વચ્ચે નીકળી આસારામ બાપુની રેલી. જાહેરમાં બચાવના પેમ્પલેટ વેચી ઉડાવ્યા કાયદાના ધજાગરા. કાપોદ્રાના હીરાના કારખાનામાં તસ્કરોનો તરખાટ. તિજોરી ગ્રીલથી તોડી લાખોના હીરાની થઈ ચોરી. પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠતા સવાલ. પાર્લે પોઈન્ટની ઠક્કર ઇન્ટરનેશનલની ઓફિસમાં રેલવે વિજિલન્સના દરોડા. પાયરેટેડ સોફ્ટવેર વડે રેલવે ટિકિટનો થતો હતો કાળા બજાર. એકની ધરપકડ. વેડ રોડથી અડાજણના ઓવરબ્રિજ સાથેના હાઈ લેવલ બ્રિજને મળી મંજૂરી. 190 કરોડના ખર્ચે તાપી નદી પર બનશે સૌથી લાંબો પુલ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણ ભક્તોમાં જન્માષ્ટમીને ઉજવવા થનગનાટ. તો સાથે રમાશે શહેરમાં કરોડોનો જુગાર. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.